ઓમ સ્વામિનારાયણાય નમઃ. સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાન સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. આજે શિબિરની અંદર આ બધા કાર્યકર્તાઓ પધાર્યા છે અને બધા કંઈ આપણે અહીંયા આવીને ભગવાનને સંતનો મહિમા સમજાય, એનો નિશ્ચય થાય, એને વિશે આત્મબુદ્ધિ થાય અને આપણો છેલ્લો જન્મ થાય બ્રહ્મરૂપ થઈને, એ માટે આ વાતોની અંદર આપણે આવ્યા છે. ગુણા સ્વામીએ જેમ કહ્યું કે આ દેહ શા માટે છે કે અક્ષરરૂપ થઈને પુરુષોત્તમનું ભજન કરવું, આટલા માટે જ આપણે દેહ મળ્યો છે. આ દેહે કરીને ભગવાનની ભક્તિ છે, સત્સંગ છે, કથા વાર્તા થાય, એ જ મનુષ્ય દેહનું સાર્થક છે. બંગલા, મોટર, ગાડીઓ બધું મળ્યું એ તો અનંત જન્મથી આપણે આવ્યા છે. તારા દેવો આવ્યા ને એટલે બ્રહ્મા પણ થયા છે. આપણો અવતાર બ્રહ્માનો પણ આવેલો છે અને તે ઘડીએ પણ આપણે બધો બ્રહ્મા જેમ કામ કરે છે, મોટના ઘડીને જેમ બહાર પડે એટલે આપણે પણ દરેક અવતારો લીધા છે. એમ જ રાજા રંગ કે બ્રહ્મા થઈને આ બધું કાર્ય જગતનું કરેલું છે. એ પ્રમાણે કોઈ ચક્રવર્તી રાજા પણ થયા છે. હવે ચક્રવર્તી રાજા એટલે આખી દુનિયાનો રાજા થયો. આપણે ભારતના રાજા છે, અમેરિકા, બીજા ત્રીજા, એ બધાના બીજા મોટા એક ચક્રવર્તી રાજા હોય છે, એને બધું ચાલે. હવે એ વખતે કેટલા વૈભવ આપણે ભોગવ્યા છે, ઘણા ભોગવો પડ્યા છે. ઇન્દ્રલોકમાં ઇન્દ્ર પણ થયા છે. હવે ઇન્દ્રનો પણ વૈભવ જબરદસ્ત. હવે એવું સુખ પણ આપણે ભોગવ્યું છે. તો પણ સ્વામી કહે છે આ જીવને તૃપ્તિ થઈ નથી. આટલું બધું મળ્યું છે, ખાવાનું, પીવાનું, વિષય ભોગનું, આટલી બધી સુખ સંપત્તિ, બધી ધન સંપત્તિ પણ અપાર મળી છે. બીજી જાતના બંગલા, મોટર, ગાડીઓ, બીજા પ્લેન તો ઉડતા જ ફરે. ઇન્દ્રલોકમાં છે ને પ્લેન અહીંયા જેમ આપણે ઉડે છે, અમેરિકામાં બહુ ઉડે છે. આમ તેમ હવાર ચાલ્યા જ કરે, પણ ત્યાં તો એ ઉડ્યા જ કરે. એક આમ નીચે લાઈન જતી કે ઉપર જતી, એક આમ જતી કે આમ જતી હોય, અને બધા હવના વિમાન લઈને જ ફરતા હોય. એટલા બધા દેવો છે, બધાને ઘરે રહેવાનું છે. એમ આપણે એમાં આવી ગયેલા છે. અત્યારે આપણે વિમાનમાં બેસે બહુ આશ્ચર્ય થાય કે વાહ, પ્લેનમાં બેઠા ને કંઈ ખરે લાભ મળી ગયો, બહુ આપણે ભાગ્ય માની લઈએ. એટલે એવો બધા અવતારોમાં આ બધું પ્રાપ્ત થયેલું છે. પણ છતાં સ્વામી કહે છે તૃપ્તિ થઈ નથી, એ શાંતિ નથી થઈ, એ બધો વૈભવ મળવા છતાં. અને એ શાંતિ ક્યારે થાય એને માટે પણ આપણને આ ભગવાને અવતાર આપ્યો છે. અને એ અવતાર કરીને આપણને એવા ભગવાનને સંત પ્રાપ્ત થયા. શ્રીજી મહારાજ પધાર્યા અને એમને આ બધી વાતો આપણને કરી. એમનું ધામ ગુણાતીત સાથે લાવ્યા અને એમના દ્વારા મહારાજનો મહિમા સમજ્યો. મનુષ્ય દેહનો લાભ આપણે સમજ્યા. પંચ વિષયમાંથી રાગ ટળી ગયા અને આપણે ભક્તિ કરતાં કરતાં બ્રહ્મરૂપ થઈને મહારાજની ભક્તિ કરીને સુખ્યા થઈ ગયા. એટલે એ માટે આપણે અવતાર છે ને એ બધું કાર્ય જોગી મહારાજે આપણને બાળમંડળ, યુવક મંડળ, કિશોર મંડળ, સત્સંગ મંડળ, મહિલા મંડળ, આ બધા મંડળો સ્થાપ્યા કે આ તે કરવા આવ્યા છે. એનો માર્ગ બતાવનાર કોણ? એવા સંત, ગુણાતીત સંત. આપણે એમણે ત્યાં માર્ગ મળે એવો નથી, ગમે એટલા પ્રયત્ન કરીએ તો. કારણ કે આપણે વિષયમાં એટલા બધા રચા બચ્યા છે, એમાંથી બહાર નીકળી શકીએ નહીં. તો એવા પુરુષ મળે તે જ આપણને કારણે. આપ તો કીચડમાં ઊંડા જઈએ, કીચડ હોય ને એમાં પડ્યા જ રહીએ છીએ. પેલા વિષાના ગટરના કીડા હોય છે ને, એ અંદર મજા જ કરે
આપણે કંઈક તુલા દુઃખમાં પડે છે, મારા જેવું તો સુખ કોઈ દુનિયા નથી એવું પાછું બોલે. હવે ઘટનાની અંદર શું લાભ શું છે એવું આ સ્વામી કહે છે. આપણે માયાનું જગતનું સુખ એવું છે અને એમાં મજા માણીએ છીએ. પણ સ્વામી કહે છે એવા સંત જ્યારે મળે ત્યારે આપણને એમાંથી કાઢીને બહાર કાઢી અને આપણને સાચું જ્ઞાન, સાચી વાત આપણે સમજાવવા છે. જો કે મારા દ્રષ્ટાંત પણ દેતા એક ગીગો અને ભમરા બેને ભાઈબંધી હતી. ગીગો એટલે સમજ્યા ને, વિષ્ટામાં રહેનારો કીડો, અને પેલો ભમરો ઉઠતો એ બેને મિત્રાચારી થાય, ફ્રેન્ડશીપ થાય ને બધાને. આપણે પણ એવા ફ્રેન્ડશીપ થઈ જાય છે. ગટરના માણસની જોડે દારૂ ને ભાઈ બી તે અંતિજું બધું એ ગટર એમ મજા માણીએ છીએ. પાર્ટીઓમાં જઈએ બીજું છે, ઓહો શું સુખ છે. પણ પેલો વિષ્ટાની ગંધ પછી અને પેલો ભમરો ઉડે છે તો એને બધા આનંદ. અને બગીચામાં બેસે તો એને ફૂલની સુગંધ આવે, પેલાને વિષ્ટાની આવે. તો પણ પેલા ભમરો છે એને જરા દયા આવી કે આ તું વિષ્ટામાં પડી રહ્યો છે અને આ કરતો તું બહાર નીકળને. પેલો કે મને આમાં બહુ સુખ છે, કારણ કે એને એનું સુખ જ હોય એટલે બીજું કંઈ થાય નહીં. પછી કે ચાલ આપણે તું મિત્ર છે તો આપણે જરા બગીચો મોટો છે અને એમાં તને હું લઈ જાઉં, તને આનંદ આવશે. આને જાણ્યું કે એના બગીચામાં શું મારા જેવી સુગંધ તો હોય ને એની અંદર, આવી મને જે સુગંધ આનંદ છે ત્યાં હોય જ નહીં. એટલે વિષ્ટાની કંઈક ગોરીઓ બોરીઓ બધી કાનમાં નાકમાં બધે ભરી લીધી. ખોરાક જોઈએ ને ત્યાં ખોરાક ખાવા જોઈએ. એટલે આપણો ખોરાક એવો છે કે અહીંયા આગળ ખાવામાં તો ઊંચા નથી હોતી. એટલે પછી દારૂ ને અનેક જાતના માંસાહાર ને એટલી જાતની વાનગીઓ ખોટી ગઈ. એટલે બધું શું કે એમાંથી સુખ મળાય છે આપણને. સુખ નથી પણ સુખ મળાય. ચાલ ભરી અને ગયા બગીચામાં. આટલું સરસ બગીચો, એમાં ફૂલની સુગંધીઓ આવે, જુદા જુદા ફૂલોને. એટલે પછી પેલા ભમરાએ પૂછ્યું કે કેમ ગીગાભાઈ મજા કેવી છે? પેલો કહે છે મને તો મારી જ સુગંધ આવે છે, બીજી કઈ સુગંધ આવે? ત્યારે ભાઈ આ ફૂલ ને બધું ઝાડ ને સરસ છે, પણ જે હોય એ મને મારી સુગંધ. પહેલાં જાણ્યું કે આ તો કંઈક જોખીમાં કે નખો દ્વારા ભમરા અરે કીડાએ અંદર નાકમાં ગોળીઓ લાવ્યો હશે, બીજું એનો ખોરાક લઈને આવ્યો છે. એટલે ભમરાએ ચાલો હવે આપણે કંઈ નહીં, હવે અહીંયા તો બેઠા પણ હવે બાજુમાં સરોવર છે, તળાવ, એમાં સ્નાન કરી લઈએ. સ્નાન કરવા ગયા એટલે સ્વાભાવિક થાય. પછી પેલા ડૂબકીઓ મારે ને જગો કહે. એટલે ભમરાએ એને પેલા ગીગાને પકડ્યો અને ઊંચો કરે, નીચો કરે, ઊંચો કરે, નીચે કરે. પાણીની અંદર આમ ઊંચો 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 કરે. પછી પેલો ગીગાની નાકમાંથી કાનમાંથી બધી ગોરીઓ નીકળી ગઈ, દુર્ગંધ માત્ર નીકળી ગઈ. પછી ચાલે કે ફરી ગયો. પછી કે હવે કેમ છે? બહુ સુખ આવે છે. એનું ફૂલ બગીચાનું. હવે મને સારામાં સારી સુગંધ આવી મળી અત્યારે. એમ સ્વામી કહે છે કે આવા સંત દયાળુ છે એટલે આપણે તો વિષ્ટામાંથી નીકળી આવ્યા નથી. આ જગતના સુખની અંદર એટલો બધો આનંદ આવી ગયો છે. કેમ છે કે બરાબર છે, પણ સંત છે દયાળુ છે. સંત છે એ દયાળુ હોય છે તો જેથી કરીને આપણા પર દયા કરીને આ વાત કરીને આપણે ગમે ના ગમે તો પણ વાત કરે. અને એ વાત કરીને આપણા જીવની અંદર જે દુર્ગંધ બધી પડી છે પંચ વિષયની, અને એ વિષયો ભોગવાની જે આખી પડી છે, વ્યસનો જે આપણા જીવમાં પડ્યા છે, માયા પડી છે, જગત પડ્યું છે, એ આપણને વાત એ કરી અને જરા ભમરાને જેમ પાણીમાં ડૂબાડે ને કાઢે, બુરણ કાઢે, એમ આપણે જરા કદાચ ભમુય લાગે ને એ લાગે ને પણ વળી પાછા બોલાવે ને વળી પાછા વાત કરે. પછી કંઈ ના જાય વળી પાછો જાય ને પહોંચે. પણ સ્વામી કહે છે સંત છે એ દયાળુ છે એટલે એને જીવને સારો કરવા માટે એને વારે કરીને થાય. જો કે મહારાજ વ્યસન મુકાવતા ઘણાનો, એટલે પાછું સ્વામી ગયા પછી પાછું ચાલુ થાય. એવા એક ઘણા માણસો હતા પણ સ્વામી મુકાવે તોય મૂકી શકે નહીં. અને પાછું દારૂ મીઠું ચા સ્વામી ફરી જાય ફરી પાછા બોલા. એવા ઘણા વખત કરીને સ્વામી કંઈક ઘડો પાણી ઢોર્યું તોય સત્સંગ થયો નથી. પણ જે ખરેખર મુમુક્ષુ છે, એ મુમુક્ષુ જીવ છે, એને આ વાત લાગી જાય અને આ વાતની ખમાઈ થઈ જાય તો એ જીવમાં સુખ્યો થઈ જાય. એમ સંતને છે એટલા માટે કે આપણને બહુ દુઃખ લગાડીને પણ કે સાચો મિત્ર હોય એ પોતાના મિત્રને દુઃખ લગાડીને કહે નહીં તારે આ કરવું પડે, તું ખોટું છે. એને દુઃખ લાગે બહુ લાગે, પણ સાચો મિત્ર છે એને કહે તું આ ખોટું છે ને તું મૂકી દે. અને એ રીતે મિત્રનું હિત કરે છે. એમ સંત છે એ આપણું હિત કરનારા છે, એ સાચા મિત્ર છે. જગતના તો વ્યવહારમાં સ્વાર્થીઓ સંસાર છે અટવાઈ છે, પણ સંત જે છે એને કોઈ સ્વાર્થ નથી આપણી પાસેથી લેવાનો.
એ તો આપણને ભગવાન આપવા આવ્યા છે, જ્ઞાન આપવા આવ્યા છે, એ જ આપવાના છે. એમને કોઈ એનો સ્વાર્થ નથી એ લઈને. એટલે આ પ્રમાણે દયાળુ સંત છે. એટલે જીવને ગમે તે કરીને એને આ જીવમાંથી અજ્ઞાનમાં કાઢી અને બ્રહ્મભાવ જીવનો શિવ બનાવી દે છે. એવું બધું સુખ્યા કરે છે. તેવા ગુણાત્યાન સ્વામી કેટલાને સુખ્યા કરે આપણે જાણીએ છીએ કે હું જો સુર માનભા પાપના પર્વત અને હાવ વિષયની અંદર રચ્યા પચ્યા અને એ ગુંડાજી લોકોને ત્રાસ આપે, પછી એમને સત્સંગ કરાયો. એના જીવમાંથી બધી વસ્તુ કાઢી નાખી અને ખરેખર ભક્ત થઈ ગયા. વાલાને બંદૂકો હતા એને માળા આપી એટલે સુખ્યા કર્યા. કહેવાનું શું છે કે સંત છે એ એના પાસમાં આવે બરાબર અને એમના સમાગમમાં બરાબર આવે અને એ સંતનો પાછો એવો યથાર્થ મહિમા થાય જીવની અંદર, તો પછી આપણું બધું જાય. પણ આપણે કે કરે એ ઉગમ ના કહેતા આપણે આથમ ના જતા હોય. આપણે અંદર વાતો અહીંયા થતી હોય અને અહીં બેઠા બેઠા બીજા વિચારો ચાલતા હોય, કંઈક ને કંઈક ચાલતું હોય તો એની કોઈ અસર ના થાય. અસર છે ને પેલા વૈદ છે એ રોગી હોય એ જ્યારે દવા લેવા જાય એના પાસે કોને વૈદની પાસે, પહેલાં વૈદની હતી ને તો ડૉક્ટર. તે પહેલો તો એ આલો ખાધું પીધું હોય ને એટલે જરા બંધ થઈ ગયું હોય એટલે પહેલાં એને સાફ કરવું પડે કે બગદો છે કાઢવો પડે. એટલે રેચ આપે અને સારો એવો રેચ આપે એટલે જેટલું અંદર બેઠું નીકળી જાય, ઢીલો ઢબ કરી નાખે. અને પછી એની દવા આપે અને એ જો ચરી પાડે તો સુખ્યો થાય. પણ એ ચરી ના પાડે અને પછી પાછો ખાયા જ કરે તો એ રોગ જાય નહીં. તો સંત એ છે કે આપણને પણ આ પ્રમાણે કરે કે પહેલો તો આપણને જરા કષ્ટ પડે ને, આ નિયમ પાડવું, ફલાનું નિયમ પાડવું, આ કરવું, તે કરવું, આમ તેમ, ચોરી ના કરવી, નાટક સિનેમા જવું, બાજારનું ખાવું નહીં, પીવું નહીં, આ બધી વાતો છે એ આપણને આ રેચ આપે છે. અને રેચે કરીને અંદર જ્યારે સાફ થાય ત્યારે દવા કામમાં આવે. દવાનું ત્યારે થાય ને, અને દવા પણ ક્યારે થાય કે ચરી પાડે ત્યારે. ચરી જ્યાં સુધી ના પડે દવાનું કંઈ કામ ના થાય. જેમ સત્સંગ મળ્યો છે, આવો રૂડો જબરદસ્ત આપણે મળ્યો છે, પણ પછી આપણે ચરી ના પાડીએ કે પછી ભગવાનને સંતનો મહિમા એવો સમજીએ ને બીજું થાય ને ફલાનું આખી દુનિયાની વાતો કરે આમ ને તેમ. એ નહીં, જે સંતને ભગવાન મળ્યા છે એ સર્વોપરી અને નિષ્ઠા છે એવો મહિમા સમજીને એ જે કે એમ પ્રમાણે કરો. એની જે આજ્ઞા હોય એ આપણને ગમે કે ના ગમે, આપણાથી થાય કે ના થાય, પણ કહ્યું એટલે એને આજ્ઞા પાડે તો એના બળવાળ અંદર થઈ જાય. બાકી તો શંકા થાય કે આ વાત કરે આમ છે ને તેમ છે ને બીજું ત્રીજું, એટલે એની અંદર મનુષ્ય ભાવ આવે, આવા જાતના દોષ દેખાય તો એનું ક્યાંથી શુદ્ધ થાય ના થાય. તો એવી રીતે આપણને સંત છે એ કરવા માટે વસવું લાગે એવી પણ વાત કરે. નિષ્કુળાનંદ સ્વામી જેમ કહ્યું કે સંત વિનારે સાચી કોને કહે સારા સુખની વાત. કે સારું સુખ આપવા માટે સંત આપણને કહે છે. આપણને અજ્ઞાન છે કે આ સારું નથી, મને તો મારું છે એ જ સારું છે, એવું કરીશ તો જ હું સાખી થઈ. અને આગળ બધા અંદર અવગુણ હોય, અભાવ હોય કે જે કંઈ આપણે ખાવા પીવાની બધી મોજ શોખો કરતા હોય ના થાય. આપણે બધા તમે કાર્ય કરો છો, પણ કાર્યની અંદર સંપની એકતા જે જોગીમાની વાત છે એ જ્યાં સુધી ના આવે ત્યાં સુધી સત્સંગ એ સારો છે, વાત એ સારી છે, પણ આપણને સુખ ના આવે. પેલો આમ કરે, પેલો આમ કરે છે, અને આમ કર્યું, આને આમ કર્યું, તે તો બધું આપણે જે કચરો છે અંદર એ પાછો વધારે પડ્યો. અભાવ ગુણ લઈને કાં તો આપણે નિયમ ધર્મ લોપીને ગમે તેવું આચરણ કરીને એમાં તો કાઢવાનું છે ને ભલે થાય. તો પછી કંઈક ને આ સત્સંગ ખોટો છે. સત્સંગ ખોટો નથી, સંત ખોટા નથી, ભગવાન ખોટા નથી, ખોટા આપણે છે. આપણામાં જે રહ્યું છે માન મોટર કીર્તિના આન તે નિયમો એનો સ્વાદ આવે છે ત્યાં સુધી આપણે એ પોતાનું જ મારું જ સાચું છે, હું કહેવું એ જ સાચું છે એવું આપણને થયેલા. કામ તો ભગવાનનું કરવાનું છે, શાસ્ત્રીમાં જોગીમાં રાજી થાય એવું બધાય કરવાનું છે, પણ છતાં એની અંદર આવા આપણે થાય અને એ જાતનો કરીએ તો સત્સંગ. પણ આપણે જોગી મારાની રાજી કરવા છે, ગમે તે આપણું માન થાય, અપમાન થાય, જે થાય, તિરસ્કાર થાય અને ગમે રીતે આપણે હેરાને પણ થઈ શકીએ તો પણ ના, મારા જોગીમાં રાજી કરવા છે અને એ રીતે મારે વર્તવું છે એવી દ્રઢતા હોય તો આપણને આ સુખ આવે. એવી દ્રઢતા ના હોય તો પછી થાય
એટલે કહ્યું છું કે સંત વિના રે સાચી કોણ કહે? નિષ્કુળાનંદ સ્વામી ગાય છે કે સંત એવા જે બ્રહ્મનિષ્ઠ શ્રોત્રિય જે ગુણાતીત સંત આપણે કહીએ છીએ, જે આપણે જોગી મહારાજ મળ્યા છે, તો એવા સંત દયાળુ છે, દરેકને છે. એને બીજો કોઈ સ્વાર્થ નથી, એને જીવમાંથી કાઢવું છે બધું. જીવની અંદરનું જે અજ્ઞાન બેઠું છે, હું છું, મારું છું, હું જ આ બધી કરી શકું છું, આપણે કોઈ કરતા નથી. કરતા ભગવાન છે, એના થકી થાય છે. પણ પેલો અહમ છે, જ્યાં સુધી અહમ મમત્વ માયા થકી રક્ષા કરજો. શું આપણે અહમ થઈ ગયું છે, હું ફલાનો નાતને જાતને પૈસાદારો બુદ્ધિવાળો બધું, અને નાતના બધો થઈ ગયું, નાતનો ફલાનો દેશનો. આપણે એ કશું જ નથી, આત્મા છે. એ જો આપણને થાય તો બધી જ વસ્તુ આપણે સરળ થઈ જાય. કોઈની કોઈ વાતની અંદર આપણે રહે નહીં, ને જે જોગીમાને કરવા શું દેવા થઈ જાય સુખ્યા તે. તો એ વાતને આપણે જોગી મહારાજે વાત કરી છે, અને નિષ્કુળાનંદ સ્વામી પણ કહે કે સંત વિના સાચી વાત કોણ એ કરે? બીજા તો સ્વાર્થની વાત કરે, વાતચીત કરે, મહિમાની વાત કરે, ફલાનું છે, અમે આમ છે ને તેમ છે ને ફલાની પોતાના મહિમાની વાતો કરી અને આપણે બીજી મહિમાની વાતો કરીને પછી એને આપણે ખોટો લાભ લઈએ, અને ખોટી રીતનું આપણું આચરણ થાય, ખોટું બોલવાનું થાય, બધું પછી એવું થઈ જાય. તો એ સ્વાર્થની વાત છે કે પછી લોકો છેતરે છે, નહીં વાતોચીતો કરીને પૈસા લઈ જાય છે અને બધું લઈ જાય ને એવું બધું કરે. અને કેટલાક વખત આપણી સત્સંગની મોટપ વધારવા માટે પણ આપણે આડું વાતો કરતા કે આમ છે જો મેં કેટલું કામ કર્યું, હું કેવી રીતનું બધું કાર્ય કરું છું, પેલા કંઈ કરતા જ નથી, એમને કંઈ અક્કલ નથી, અક્કલના બારદાન છે, આવી બધી વાતો થાય. તો એ કંઈ આપણે સંતના લક્ષ્ય નથી. સંતને તો બજાનું કાઢવાનું છે. તો એ રીતે એને સારી વાત કરે, ભગવાનના મહિમાની વાત કરે, સંતના મહિમાની વાત કરે, સત્સંગનો મહિમા કહે, સત્સંગનો પ્રતાપ છે એની વાત કરે, કેવા બધા સારા ભક્તો થયા એની અંદર એની વાત કરે. પણ જે ભાઈ ભક્તા ના હોય ને કશું વર્તા ના હોય એના બધા આપે જો આ ક્યાં છે, આવો આવ્યો ને. પણ આપણે તારે જ એવું કરું, આપણે તો સ્વામીને રાજી કરવા માટે આ સત્સંગ કરીએ છીએ, કાર્ય કરતા છો તમે, અને તમારું ઘર બહાર મૂકીને મંડ્યા છો, પછી એમાં આ વાત થાય તો સમાજ ક્યાંથી થાય, જ્ઞાન ક્યાંથી થાય, મહિમા ક્યાંથી સમજાય? તો એ પણ આપણે જોવાનું. એટલે ત્યાં નિષ્કુળાનંદ કહે છે સારી વાત એટલે ભગવાનને સંત રાજી થાય, એટલે આપણા આપણને આત્માનું જ્ઞાન થાય, આપણું અહમ ને મમત્વ બેસી જાય. મમત્વ એ નથી રાખવાનું કે હું આમ છે ને આમ મમત્વ, એટલે મમત્વ કરીને પછી શું કે જે આપણું મૂકવાનું છે મૂકી શકતા નથી. ગમે એટલી વાતો કરો, પોતાનું પકડી રાખે, આને વાત કરે, આને વાત કરે, અને પોતાનું સાચું છે એ ઠરાવવાનો પ્રયત્ન કરે, અને જેથી કરીને આપણે કંઈ પ્રાપ્ત કરી શકીએ નહીં. આપણું મૂકવાનું છે, ભગવાનને સંત આગળ મૂકવા. દુનિયાની અંદર બધું ચાલતું હોય, પણ જેના થકી મોક્ષ, જેના થકી કલ્યાણ માન્યું છે, તો પછી એમાં વિચાર કરવાનો જ ના હોય કે મૂકવું કે ના મૂકવું, આમ છે ને તેમ છે, પછી કહેવું ના. તો આપણે એટલા માટે કે આપણે જે આયા છે ભગવાનને મેળવવા માટે, અને અંદર આપણે કાર્ય કરતા હોવું કે બીજામાં જો આગું પાછું આવું થયા કરે તો આપણે સુખ ના આવે, બીજાને પણ ના આવે. તો એ મૂકવાની વાત છે. એટલે સાચી વાત એવા સંત કહે છે. બાકી હવે પોતાના સ્વાર્થની વાત કરે. સંત વિના સાચી કોણ કહે? સારા સુખની વાત. સારું સુખ ભગવાનના સુખ સિવાય બીજું છે દુનિયાનું કોઈ નથી. તો એવી છે કે પોતે સારું ઈચ્છવા મળે. કેવી રીતે કહે છે કે જેમ જનુનીને હૈયે હેત છે સદા સૂતને સા. તેમ જનુને એટલે માતા આપણી, અને માતા છે એને જેવું પોતાના પુત્ર ઉપર વાલ હોય એવું બીજા કોઈ ના હોય. માતાને બાળક ઉપર ભલે બાળક આગો પાછો થાય તો પણ માતા છે એને બોલાવે, ચવડાવે, સંભળાવડાવે કરે, બધું જ કરે. પણ માતાને એ તેટલું બધું. જ્યારે બાળક જન્મે છે ત્યારે એને પેલો વાત પહેલાં પાતા ને વાત આવે છે કડવો એકદમ, એટલે ચમચી લઈને બાળકને નાનો હોય ત્યારે ચમચી લઈને મોડું કરી નાખે. તે ઘડી ઓલો છોકરો આમ કરે, આમ કરે, તેમ કરે, પગ ઊંચા નીચા કરે, પછાડે આમ ને તેમ. પણ તોય માતાને પગ દબાવી હાથ દબાવીને ઓલી ચમચી નાખી દે. તે મોડું તો બિચારાને કડવું થઈ જાય, રડે ને ધમાલ કરે. પણ માતાને એને કંઈ દુઃખ આપવું નથી. આ કહીને એને દુઃખ નથી આપવું. એ કોણ સંત જાણે, પણ આપણે જાણતા નથી તે ઘડીએ કે મારી માતા મને બહુ દુઃખ આપે છે ને આવું કરે છે ને તેમ કરે છે. આપણે એવી વાતો કરીએ કે દુઃખ આપવા નથી, એ તેને જ્ઞાન નથી, સમજણ નથી, એટલે આપણે બાળક રહ્યા કરે છે. પણ એ જે એને માતાએ નાનપણમાં જે આવા પાથ પાયા અને વાત થઈને એને જે મોટો કર્યો, અને મોટો થયા પછી એનું શરીર એકદમ મજબૂત બને છે, એના અવયવ પણ મજબૂત થાય છે.
કારણ કે અંદર જે રોગ ભોગ થાય એ પહેલી જ આ વાત ખાવાથી કઈ રોગ બધા કીડા બીડા મળી જાય અને એનું સ્વાસ્થ્ય સારું રહે, તાંબા જેવું શરીર થઈ જાય તો પછી એને કંઈ રોગ રહે નહીં, કોઈ જાતનો રોગ આવે પણ નહીં. કારણ એટલે માતા નાનપણથી આપણે આ રીતની વાત કરી અને આપણું શરીર સારું થાય. મોટો થયા પછી છોકરાને થાય મારી માતાએ આ જે કર્યું હતું તો બહુ સારું, હું તો રોગથી ભરેલો હોત, અનેક રોગ થઈ જાય મેં ખાવાનું પીવાનું બીજા. તો એને ભાન થાય છે, જ્ઞાન થાય છે, ત્યારે એને થાય કે ના જે માતાએ કર્યું સારું. એમ આપણે પણ આ સંત એ જો આપણને જરા એવું કહે તમે આમ સત્સંગ નથી કરતા, તમે તિલક નથી કરતા, ચાંદલો નથી કરતા, સત્સંગી છે ના સત્સંગ નથી, એટલે આવું જરા વાત કહેતા ન થાય. અરે આપણે બહુ શું લાગે કે ભાઈ બધા આટલું કરીએ છીએ ને અમને કહે છે, પણ છતાં એને કહેવાનો હેતુ એ છે કે સત્સંગમાં એટલે નિર્માણપણે અને નિર્માણીપણે રહીને સેવા દાસના દાસીને કરવાનું છે એ ભાવ આપણને આપે છે ને થઈ જાય. તો જનુરીને જેમ સૂત સાથે હેત છે તો બાળકને ક્વાથ પાઈને એને દુઃખ થાય એ સારા માટે કરે. જેમાં જનુરીને અહીંયા હેત છે સદા સૂતની સાથ અરોગી કરવા વિભકને પાયે કડવેરાકાર. બાળકને નિરોગી કરવા માટે, સારો કરવા માટે એને કડવા ક્વાથ પાઈ અને મજબૂત બનાવે. એવું સંતને ભગવાન આપણા ઉપર એ જ છે અને એ કરે છે. પણ એમાં આપણે આગા પાછા થઈએ તો પછી આપણે આપણું પાછું જન્મ મરણનું કારણ બની જાય છે. માટે આપણે એવી સમજણ એવી નહીં કરવું. જોગી મહારાજ જે વચનો છે, જોગી મહારાજ જે આપણને આદેશ આપ્યો છે, ગુણા ત્યાં સ્વામીએ પણ આપ્યો છે, ભગતજી મહારાજ શાસ્ત્રી મહારાજ બધાએ આપ્યા છે. મહારાજનું વચન છે એ બરાબર સુખમય સમજી અને જો આપણે કરીએ તો વાંધો ના આવે. એટલે આગળ લખ્યું જેમ ભમરી ભરે ભારે ચટકો પલટાવા ઈયળનું. ભમરી છે એ પેલી ઈયળ છે ને ભાઈ ઉપર ચાલે ને, લીલી ઈયળો છે એ ભાઈ ઉપર આમ ચાલે છે. અને ભમરી છે એ ગુંજાર કરે, લીલી પેલી ભમરીઓ આવે છે એ ઉડે છે, પેલો નીચે ચાલે છે પણ એ ઉડતી 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 એકદમ એવો ડંખ મારે ને આમ થઈ જાય બિચારે. આપણને કોઈ મારે તો આમ થઈ જાય ને કેળ હોય તૂટી જાય. એટલે એવો ચટકો મારે ખમી ના શકાય અને ખમી ના એટલે ઊંચી થઈ જાય. પણ પછી બીજો મારે, ત્રીજો મારે, એમ 7 ચટકા એ મારે. પછી એટલું જો ખમી જાય તો ભમરી ઓલી ઈયળ છે ને ઉડતી થઈ જાય. જે પૃથ્વીમાં ચાલતી હતી એને બોલે આકાશમાં ઉડતી થઈ ગઈ, ઉધ્વગતિ થઈ ગઈ. ક્યારે? ચટકા ખમ્યા ત્યારે. હવે આપણે તો એક ચટકો ખમી ના શકાય, પછી તો પહેલે જ ગાયે થઈ ગયું, પછી ઉડી ગયા. એટલે સંત જે મારે છે ચટકા એ આપણા હાથમાં રહે છે, આપણને ભમરૂપ કરવા માટે છે. આપણામાંથી માન છે, ઈર્ષા છે, ક્રોધ છે, લોભ છે, મોહ છે, આગું પાછું છે, કેટલીક જાતની આપણા જીવનની અંદર રહેલા જે દુર્ગુણો હોય છે, કેટલીક રીતની આ સત્સંગની અંદર એકબીજાના માટેના એકબીજાના અભાવો ગુણ કરી અને સત્સંગમાં વિક્ષેપ કરવાનો છે એ સ્વભાવ છે ને એ બધા રોગ છે એ કાઢવા માટે ચટકા મારે. અને એ જો આપ ખમી જઈએ અને જો થાય, પણ જો 1% લાગે તો તે આ ગુના ત્યાં સ્વામીના વખતમાં છે કે એક ભગત પટેલ હતા ગામના, સ્વામી કથા વાર્તા કરતા. ચોમાસાનો દિવસ હતો એટલે સહેજે પેલા કાંટાવાળા પગ તો થાય ને આપણે. હવે એ બધા ધોઈને પગ આવે પણ પેલા પટેલ તો ગામના ખરા માન ખરું ને એને, એટલે એ તો એમને માયા. એટલે ગુરુનાથ સ્વામી કહ્યું પટેલ પગ ધોઈને આવો, આ તો મુદ્યું છે અને એમાં બળે તો આટલું બધું મુદ્યું ધોવું થાય, મહેનત કરવી પડે, માટે પગ ધોઈને આવો. બહુ લાગ્યું. ત્યાંથી જ પાછા વર્યા કે સાધુને વિવેક નથી, હું કોણ છું મને સમજતા નથી, હું ગામનો પટેલ અને મને પગ ધોવાનું કહ્યું. ગયા પાછા લ્યો એ ગયા પગ ધોવા આવશે જશે. હવે કયા આટલા જન્મો પાછા ધારણ કરવા પડશે એને ખબર નથી. એટલે કહેવાનું આવો શબ્દ કે એમાં એના સારા માટે હતું ભાઈ એના પગ ધોએ તો આપણું મુદ્યું ના બગડે અને બધાને સુખ આવે. પણ આવો ચટકો પણ આપણે ખમી શકાય નહીં તો પછી બ્રહ્મરૂપ ક્યાંથી થવાય. એટલે સંત છે એને આપણે કહેવાનું એટલું છે કે ફલાની વસ્તુ એને તમે ના કરશો તો સારું. આવું આપણે વાત કરી અને વાત કરીએ એટલે ભમરી ભરે ચાડકો પલટાવા ઈયળનો પલી તૂટતી થાય એમ પછી એમ મહાભક્ત થઈ જાય. તેમ સંત વચન કટુ કહે આપવા આપનો રંગ. શું ચટકો મારે છે ભરે એટલે ઈયળ છે ને મારી નાખવી નથી, પછી કોબરીને ભમરીને ઉડતી પોતાના જેવી બનાવી છે. એમ સંતને પણ પોતાના જેવા કરે. આપણે મહારાજે કહ્યું છે વચનાવતની અંદર કોઈ સંત છે એ સંતને આલોકના સુખની કોઈ ઈચ્છા નથી હતી. આપણે જોયા જોગીમાન દર્શન તો કર્યા છે
આ લોકની જરાય ઈચ્છા નહીં. ગુણાતાંશોને આ લોકની માન, મોટપ, કીર્તિ, પૈસા, પદાર્થ, મોહ, મમતા, આગવું પાછું કરીને લોકોને ડરાવવા, કોઈને આડવ કહેવું, કોઈને ભાડું કહેવું, એવું જરાય નહોતું. આ લોકની ઈચ્છા જ નહીં, કોઈ સુખ નહીં, કોઈ પ્રાપ્તિ નહીં, મોટપ નહીં, માન નહીં, ઈર્ષા કાંઈ નહીં. એવા સંત હતા. તો મહારાજે કહ્યું કે આ લોકના સુખની ઈચ્છા નથી. ને પરલોક જે ભગવાનનું ધામ, અક્ષરધામ, એ સુખની અંદર અખંડ આનંદ લે. એ સુખની જ વાત પોતાને મળી છે એ જ વાત કર્યા કરે. અને બીજો પોતાનો સંગી પોતા પાસે જે આવે એને પણ એ જ વાત. જો કે મારે જે આવે એને બધા ભગવાન ભજી લેવા, ભગવાન સર્વનું કલ્યાણ કરો, એને બીજો કોઈ વિચાર જ નહીં. કારણ કે એમને પોતાની દ્રષ્ટિ જ ભ્રમરૂપ થઈ, પોતે જ ભ્રમરૂપ બની ગયા હતા. એટલે જ્યાં જુએ ત્યાં રામ જે દરેકમાં સારું દેખાય. આ તો આપણે કહીએ વાતો કરીએ પણ અંદર બીજો પાછું કંઈકનું કંઈક કરતા આખું પાછુંનો આશીર્વાદ તો એ ના થઈ શકે. એટલે સ્વામીની આ ઈચ્છા તો એવા સંત છે એ આપણું કલ્યાણ કરે. એટલે પલટાવે એ જેમ એરનું કે એમ પેલા સંત છે એ પણ આપવા આપનો રંગ, એટલે પોતાના જેવા બનાવ્યા. જેમ જોગીમાન છે બધાને પોતાના જેવા થાય જ પોતે કરતા હતા અને સારું કરતા હતા. પણ પછી એડ જો આમ ઝટકો ખમી ના શકે અને પછી કે મને કેમ ના થયું, મને કેમ મારું કામ મને કેમ ના થાય, પણ તે ઝટકો ખમ્યો નથી. એક સહેજ વાગ્યું નાહી ગયા, સહેજ બોલ્યા ને જતા રહ્યા. અને કંઈક થઈ ગયું હોય તો સત્સંગમાં પછી પાછું હજારોને અવગું ને અભાવ બીજું ત્રીજું નાખી અને કેટલું એ કરે, પછી આપણે સુખ ક્યાંથી આવે. એટલે બધી વસ્તુ એટલે આપવા જેમ આપણા એમનો તો બીજો વાત નથી કે થાય તો સારું. તો એમ નિષ્કાળને કહ્યું છે. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ આપણે વાત કરી તે સંતની જે વાત છે, સંતનો જે મહિમા છે. તો થાય સંત બડા પરમારાથી યાગા મોટા મન, તુલસી સબકુ દે થે રામ સરિકા ધન. સ્વામિનારાયણ. અરે સ્વામીએ વાત કરી જે આ તો બળિયા છે, તે ગમે એવી વાસના છે તો પણ અંતકાળે હિરજીની પેઠે નસ્તર મારીને દેહની ખબર રહેવા દેશે નહીં ને વાસના ટાળી નાખે એવા છે. સ્વામિનારાયણ. અરે સ્વામીએ વાત કરી જે મહારાજની કહેલી વાત કરી જે મહારાજ કહે છે કરોડ વાણે કરીને એક મનવાર ભરાય એવી 100 કરોડ મનવારું ભરવી છે. એટલા જીવનું કલ્યાણ કરવું છે. તે એટલા જીવનું કલ્યાણ કેમ થાય? પછી અમે વિચાર કર્યો છે અમારું દર્શન કરે તેનું કલ્યાણ. વળી એમ વિચાર કર્યો છે અમારું દર્શન તે કેટલાક જીવને થશે, માટે અમારા સાધુના દર્શન કરે તેનું પણ કલ્યાણ. પછી વળી તેમાં પણ વિચાર થયો છે સાધુનું દર્શન પણ કેટલાક જીવને થશે, માટે અમારા સત્સંગીનું દર્શન કરે તેનું પણ કલ્યાણ. ને સત્સંગીને જમાડે ને એનું જમે ને સત્સંગીને પાણી પાય અને એનું પાણી પીએ, તે સર્વેનું કલ્યાણ કરવું છે. સ્વામિનારાયણ. સ્વામીએ વાત કરી જે જેમ છે એમ કહેવાય નહીં ને કહીએ તો અડધી સભા ઉઠી જાય. પણ શાસ્ત્રમાં કહ્યા છે એવા ખરેખરા સાધુ મળે ને તે કહે તેમ કરે તો કોટી જન્મે કસર ટળવાની હોય તે આજ ટાળી નાખે ને ભ્રમરૂપ કરી મૂકે. એ તો ગોકુળ ગામ કો પેંડો હોય ન્યારો, અને આ તો જીભ ઝાલીને બોલીએ છીએ એમ બોલ્યા. સ્વામિનારાયણ. સ્વામીએ વાત કરી જે અનંત કોટી બ્રહ્માંડ છે, તે સર્વ બ્રહ્માંડમાં અનંત કોટાન કોટી ભગવાનની મૂર્તિઓ છે. એ સર્વના કારણ સ્વામિનારાયણ ભગવાન છે એમ સમજવું. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી જે ધર્મ સત્સંગમાં રાખે ને વૈરાગ્ય કરીને નાશવંતપણું દેખાય એટલે બંધાય નહીં, ને જ્ઞાન જે આત્મનિષ્ઠા તેણે કરીને દેહના સુખ દુઃખમાં ન લેવાય, પણ મોક્ષ તો ઉપાસનાએ કરીને થાય છે. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી જે બકરાથી તે હાથી સુધી મોટા હોય તે પણ વાડામાં રહે, પણ સિંહ વાડામાં રહે નહીં. તેમ મુમુક્ષુ હોય તે માયાના બંધનમાં રહે નહીં, માટે આ જોગમાં આવ્યા છે તે ભગવાનના ભક્તને મનુષ્ય જેવા ન જાણવા. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી જે કથા વાર્તા કીર્તન ને ધ્યાન એમાંથી તૃપ્તિ પામવી નહીં, ને ભગવાનની મૂર્તિમાં મનુષ્યભાવ કલ્પે એ દ્રોહ કર્યો કહેવાય. ને સાકાર સમજવા સર્વોપરી સમજવા તે કરતાં પણ આ વાત અટપટી છે. માટે ભગવાનની પ્રગટ મૂર્તિને વિશે 3 દેહનો તથા 3 ગુણનો તથા 3 અવસ્થાનો ભાવ તથા ઇન્દ્રિયોની ક્રિયા દેખાય, પણ તે ભગવાનની મૂર્તિની વિશે સમજવો જ નહીં. પણ દેખાય છે તે તો નટના દ્રષ્ટાંતની પેઠે સમજવું.
સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે જન્મ થયા મોર શાદી ક્યાંથી લખાય, તેમ પુરુષોત્તમ આવ્યા નહોતા તેની વાત શાસ્ત્રમાં ક્યાંથી લખાણી હોય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ભગવાન ભજવામાં સુખ છે ને જે થાય છે તે સંસ્કારે થાય છે. તે શિવલાલને પોર દોઢ પોર ધ્યાનમાં બેસાય ને અભેસંગને 2 પોરનું ધ્યાન, તે ચાય તે કામ આવે પણ બેસે એવો નિયમ. ત્યારે એ બધું સંસ્કાર તે કોઈક મોટા સાધુની દ્રષ્ટિ એમ મર્મમાં પોતાનું સામર્થ્ય કહ્યું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ભાદર નદીને કાંઠે આત્માનંદ સ્વામીએ શ્રીજી મહારાજને કહ્યું છે, હે મહારાજ, સત્સંગ તો બહુ થયો. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું છે, હજી સત્સંગ ક્યાં થયો છે? એમ કહીને બોલ્યા છે, એક એકાંતિક સાધુ વાંસે લાખ મનુષ્ય ફરશે ત્યારે જાણીએ જે સત્સંગ થયો. અને વળી બ્રહ્માંડ આખાના જીવ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરશે ત્યારે સત્સંગ થયો એમ જાણવું. એમ કહીને વળી બોલ્યા જે કરોડ વાણે કરીને 1 મનવાર ભરાય, એવી 100 કરોડ મનવારો ભરાય એટલા જીવનું કલ્યાણ કરવું છે. તે સારું અમે અક્ષરધામમાંથી અમારા પાર્ષદે સહિત અહીં પધાર્યા છીએ, ત્યારે તેટલા જીવનું કલ્યાણ શી રીતે થાય? પછી અમે વિચાર કર્યો જે જીવ અમારું દર્શન કરે તેનું કલ્યાણ થાય. પછી વળી એમ વિચાર કર્યો જે અમારા દર્શન પણ કેટલાક જીવને થશે, માટે અમારા સાધુના દર્શન કરે તેનું તથા તેનો ગુણ લે તેનું પણ કલ્યાણ થાય. પછી વળી વિચાર કર્યો જે અમારા સાધુના પણ દર્શન કેટલાક જીવને થશે, માટે અમારા સત્સંગીના દર્શન કરે તથા સત્સંગીને જમાડે તથા સત્સંગીને પાણી પાય તથા સત્સંગીનું પાણી પીએ તથા સત્સંગીનો ગુણ લે, એ સર્વેનું અમારે કલ્યાણ કરવું છે. એવી રીતે 100 કરોડ મનવારો લાવ્યા છીએ તે ભરવી છે, પણ તે કલ્યાણમાં અનંત પ્રકારના ભેદ છે. તે દ્રષ્ટાંતે કરીને કહીએ છીએ. તેમાં પ્રથમ તો તે મનવારોમાં ચિંતામણીઓ ભરશું, પછી પારસમણીઓ, પછી હીરા, પછી મોતી, પછી દાગીના, પછી સોના મોહરું, પછી રાડ, પછી રૂપિયા, પછી કોરિયું ને પછી બીજા પદાર્થ ભરશું. ને તેમ કરતાં છેલ્લી બાકી ખાલી રહેશે તો ગારો ભરશું. એ પ્રકારે પૂરણ કરીને મનવારો ભરવી છે. એ રીતે મુક્તના અનંત પ્રકારના ભેદ છે, માટે જેટલો જીવને ભગવાનનો નિશ્ચય ને સંબંધ થાય છે તેવું જીવનું કલ્યાણ થાય છે. એવી રીતે પોતાના મહિમાની બહુ વાત કરી. સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણનું 4. મહાત્મ ને શ્રદ્ધાથી અખંડ ચિંતવન થાય, ફાટેલ લંગોટી ને તુમડીનું. સ્વામિનારાયણ હરે સંવત 1878 શ્રાવણ સુધી પંચમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા કાચરના દરબારમાં આથમણે દ્વાર મેળીની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને પરમહંસ દુકડ સરોદા સતાર વગાડીને મલાર રાગના કીર્તન ગાતા હતા. પછી શ્રીજી મહારાજે કહ્યું છે, કીર્તન ગાવવા રહેવા દો, હવે તો પરમેશ્વરની વાર્તા કરીએ. પછી પરમહંસે કહ્યું છે, સારું મહારાજ. પછી શ્રીજી મહારાજે પ્રશ્ન કર્યું છે, શાસ્ત્રમાં કયા એવા ધર્મ પાળતો હોય ને ભગવાનની ભક્તિ પણ કરતો હોય ને તેને એવો આપત્કાર આવે છે, ભક્તિ રાખવા જાય તો ધર્મ જાય ને ધર્મ રાખવા જાય તો ભક્તિ જાય, ત્યારે કેને રાખવો
ને કેનો ત્યાગ કરવો. પછી બ્રહ્માનંદ સ્વામી બોલ્યાજી, જો ભગવાન ભક્તિ રાખે રાજી હોય તો ભક્તિ રાખવી, અને જો ધર્મ રાખે રાજી હોય તો ધર્મ રાખવો. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું, જી જેને પ્રકટ ભગવાન મળ્યા હોય તેને તો જેમ ભગવાન રાજી હોય તેમ જ કરવું એ ઠીક છે, પણ જ્યારે ભગવાનનું પરોક્ષપણું હોય ત્યારે કેમ કરવું? પછી મુક્તાનંદ સ્વામી એનો ઉત્તર કરવા લાગ્યા, પણ થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જ્યારે ભગવાન પરોક્ષ હોય ને આપત્કાર પડે ને કોઈ ન રહે ત્યારે તો ભગવાનનું એક અખંડ ચિંતન કરવું, તો એ ભગવાનના માર્ગ થકી પડે નહીં. પછી વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, જે ભગવાનનો મહિમા અતિશય સમજતો હોય તેણે કરીને એમ જાણે જે ગમે તેટલા પાપ કર્યા હોય ને જો ભગવાનનું એક નામ લીધું હોય તો સર્વે પાપ બરીને ભસ્મ થઈ જાય એવું મહાત્મા સમજતો હોય તેને કેવી રીતે સમજે ત્યારે ધર્મમાંથી ડગાય નહીં. પછી મુક્તાનંદ સ્વામીએ એ પ્રશ્નનો ઉત્તર કરવા માંડ્યો, પણ થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે ભગવાનનો મહિમા અતિશય જાણતો હોય તેને તો આવી રીતે સમજાય ત્યારે ધર્મમાં રહેવાય. જે મારે તો અખંડ ભગવાનનું ચિંતન કરીને એકાંતિક ભક્ત થવું છે, અને જો કામ, ક્રોધ, લોભાદિક વિકારને વિશે મારી વૃત્તિ જશે તો મારે ભગવાનના ચિંતનમાં એટલો વિક્ષેપ થશે. એમ જાણીને કુમાર્ગ થકી અતિશેષ ડરતો રહે અને અધર્મને વિશે કોઈ કારે પ્રવર્તે જ નહીં. એવી રીતે સમજે તો ભગવાનનું મહાત્મા અતિશય સમજતો હોય તો પણ ધર્મમાંથી કોઈ કારે પડે નહીં. અને ભગવાનનું જે અખંડ ચિંતન થવું તે કાંઈ થોડી વાત નથી. ભગવાનનું ચિંતન કરતાં કરતાં જો દેહ મૂકે તો તે અતિ મોટી પદવીને પામે છે. પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું, છે એમ જાણીએ જ છીએ તો પણ અખંડ ચિંતન રહેતું નથી, તેનું શું કારણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એક તો અખંડ ચિંતન થાય એવી શ્રદ્ધા જોઈએ, અને જ્યારે એવી શ્રદ્ધા ન હોય ત્યારે તેટલું મહાત્મા જાણ્યામાં પણ ઓછપ છે, અને જ્યારે મહાત્મા જાણ્યામાં ઓછપ છે ત્યારે ભગવાનના સ્વરૂપના નિશ્ચયમાં પણ એટલી ઓછપ છે. માટે જો ભગવાનના સ્વરૂપનું મહાત્મા તથા શ્રદ્ધા હોય તો અખંડ ચિંતન થાય. તે મહાત્મા એમ જાણવું છે, ભગવાન તો જેવા પ્રકૃતિ પુરુષ થકી પર છે તેવા ને તેવા જ પ્રકૃતિ પુરુષમાં આવ્યા છે, તો પણ પ્રતાપે યુક્ત છે. અને પ્રકૃતિ પુરુષનું કાર્ય જે બ્રહ્માંડ તેને વિશે આવ્યા છે, તો પણ ભગવાન તેવા ને તેવા પ્રતાપે યુક્ત છે. પણ ભગવાનની મૂર્તિને વિશે કોઈ રીતે માયાનો લેશ અડતો નથી. જેમ અન્ય ધાતુ છે ને સોનું પણ છે, તેને ભેરા કરીને પૃથ્વીમાં દાટે તો સોના વિના અન્ય ધાતુ છે તે સર્વે ગણે કાર્ય કરીને ધૂળ ભેરા ધૂળ થઈ જાય, અને સોનું હોય તે તો જેમ પૃથ્વીમાં રહે તેમ વૃદ્ધિને પામે પણ ઘટે નહીં. તેમ ભગવાન અને બીજા જે બ્રહ્માદિક દેવ તથા મુનિ તે કાંઈ સરખા નથી. કેમ જે જ્યારે વિષયરૂપી ધૂળનો યોગ થાય ત્યારે ભગવાન વિના બીજા ગમે તેવા મોટા હોય તો પણ વિષયમાં એકરસ થઈ જાય, અને ભગવાન તો મનુષ્ય જેવા જણાતા હોય તો પણ એને માયિક પદાર્થ બાદ કરવાને સમર્થ થાય નહીં, અને ગમે તેવા વિષય હોય તો તેમાં કોઈ દિવસ લોપાય નહીં. એવું ભગવાનનું અલૌકિક સામર્થ્ય છે. એમ ભગવાનનું મહાત્મા જાણે તો તેને ભગવાનનું અખંડ ચિંતન થાય,
અને જ્યાં સુધી વિષયનો લીધો લેવાય ત્યાં સુધી એ ભક્તે ભગવાનનો અલૌકિક મહિમા જાણ્યો જ નથી. અને જો ઉદ્ધવજી હતા તેને ભગવાને એમ કહ્યું છે, હે ઉદ્ધવ, હું થકી અણુમાત્ર ન્યૂન નથી. તે શા માટે છે? ઉદ્ધવજીએ અલૌકિક ભગવાનનું મહાત્મ્ય જાણ્યું હતું ને પંચ વિષયના લીધા લેવાતા નહોતા. અને જેને ભગવાનનો મહિમા સમજાય છે તેને રાજ્ય હોય અથવા ભીખ માગી ખાય તે બે સરખું વર્તે. અને બાળક સ્ત્રી અને 16 વર્ષની સ્ત્રી અને 80 વર્ષની સ્ત્રી તે સર્વમાં સરખો ભાવ વર્તે. અને જે સંસારમાં સારું નરસું પદાર્થ હોય તે સર્વેમાં સરખી ભાવના રહે. પણ સારા પદાર્થમાં પતંગિયાની પેઠે અંજાઈ જાય નહીં. અને ભગવાન વિના બીજા કોઈ પદાર્થમાં લોભાય નહીં. એક ભગવાનની મૂર્તિમાં જ લોભાય. અને એવી રીતે જે વર્તતો હોય તે ભક્ત ગમે તેવા મોટા વિષય હોય તેમાં બંધાય નહીં. અને જો એવો મર્મ ન સમજાયો હોય તો ફાટી લંગોટી તથા તુંબડી તેમાંથી પણ મનને ઉખેડવું મહા મુશ્કેલ છે. માટે આવી રીતે ભગવાનની મૂર્તિનું મહાત્મ્ય જાણ્યા વિના બીજા કોટી સાધન કરે તો પણ ભગવાનની મૂર્તિનું અખંડ ચિંતન થતું નથી. અને જે ભગવાનના સ્વરૂપનો મહિમા જાણે છે તેને જ ભગવાનનું અખંડ ચિંતન થાય છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા મધ્ય પ્રકરણનું ચોથું વચનામૃત જે તે થયું.